તેની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવા સમાચાર છે। નોટબંધીને લઈને કોંગ્રેસ આજે વિરોધ પ્રદર્શન કરવાની છે। મહત્વપૂર્ણ છે કે નોટબંધીને બાદ જે વિવિધ હાલાકી ભોગવી રહ્યા છે આરબીઆઈની વિવિધ બ્રાન્ચ પર કોંગ્રેસ દ્વારા આજે વિરોધ કરવામાં આવશે। વિરોધમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલ કુમાર શિંદે પણ આજે જોડાવાના હોવાના સમાચાર સામે આવ્યા છે। શાહપુર ખાતે પોલીસનો કાફલો પણ આ વિરોધ પ્રદર્શનને જોતા ખડકી દેવામાં આવ્યો છે। લગભગ 33 જેટલી આરબીઆઈની બ્રાન્ચોને કોંગ્રેસ घेरीने પોતાનો વિરોધ વ્યક્ત કરશે। હાલાકી નોટબંધી બાદ જે પડી રહી છે તે હાલાકીને જોતા કોંગ્રેસ આ તમામ વિરોધ પ્રદર્શન કરી રહી છે। મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ આજે આરબીઆઈની વિવિધ બ્રાન્ચ પર ઘેરાવ કરશે અને વિરોધ પ્રદર્શિત કરશે। તો આ વિરોધ પ્રદર્શનને જોતા આજે પોલીસ પણ કેટલાક વિસ્તારોમાં ખડકી દેવામાં આવી છે। ખાસ કરીને શાહપુર ખાતે પોલીસનો કાફલો અત્યારે ખડકી દેવામાં આવ્યો છે। તો અમદાવાદ ખાતે આજે નોટબંધી બાદ પડી રહેલી હાલાકીને લઈને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરવાની છે। સરકાર પર પ્રહારો કરશે, સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે અને સાથે આરબીઆઈની કેટલીક બ્રાન્ચીસને પણ ઘેરીને વિરોધ દર્શાવશે। તો આ વિરોધમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સુશીલ કુમાર શિંદે પણ જોડાવાના છે અને સાથે શાહપુર ખાતે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। વીટીવી સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ગયા છે। અર્પણ, નોટબંધી બાદ પડી રહેલી હાલાકીને જોતા કોંગ્રેસ હવે જાણે નાગરિકોની વહારે આવ્યું હોય તેમ આજે ઠેર ઠેર આરબીઆઈની બ્રાન્ચીસમાં વિરોધ પ્રદર્શન કરવાની છે। કેવા પ્રકારનો વિરોધ, તેઓની માંગ શું છે કોંગ્રેસની આખરે, અને આ બાબતને લઈને સુરક્ષા કેવી? कुर्बानी राजस्थान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। संजयनी बात करें तो नोटबंदी जो निर्णय है ते बाद जो मुश्किल उभी थी ने खास कर आरबीआई जे पाछळनी कामगीरी रही बैंकों में चलनी नोटो पहोंचाडवामां क्यांक ने क्यांक आरबीआई नो तंत्र जे छे निष्फळ निवड्युं होવાનો कोंग्रेसनो आरोप छे। तेने लईने आज देशभर में तमाम स्थळे कोंग्रेस द्वारा आरबीआई जे मुख्य शाखाओ छे त्यां घेरावनो कार्यक्रम योजवामां આવ્યો છે। जे अंतर्गत अमदावादनी जे मुख्य आरबीआई शाखा है इनकम टेक्स स्थित त्यां पण रेलीनुं आयोजन करवामां આવ્યું છે। તે पूर्वे शाहपुर अद्वैत आश्रम पास प्रदेश कांग्रेसना अग्रणी नेताओं उपरांत केन्द्रना पूर्व गृहमंत्री सुशील कुमार शिंदेनी उपस्थितिमां एक सभानुं आयोजन करवामां આવ્યું છે અને તે બાદ તમામ કોંગ્રેસી આગેવાનો, નેતાઓ અને જે કાર્યકર્તાઓ ઉપસ્થિત થવાના છે તે તમામ એક કૂચ સ્વરૂપે આરબીઆઈ તરફ આગળ વધશે અને ત્યાં ઘેરાનો કાર્યક્રમ છે। પરંતુ આરબીઆઈ એક અત્યંત સંવેદનશીલ જગ્યા હોવાના કારણે પોલીસે ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવી દીધો છે। સભાસ્થળની આસપાસ પણ એસઆરપી સહિત સ્થાનિક પોલીસ, ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો અહીંયા હાજર છે। હાલ જે કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી છે તે પ્રમાણે સભા યોજાશે, તે બાદ કૂચ થશે। પરંતુ જેઓ ગાંધી બ્રિજ ક્રોસ કરીને કોંગ્રેસના કાર્યકરો આરબીઆઈ પાસે પહોંચશે તે સાથે જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવશે તેવી પૂરેપૂરી સંભાવના છે। એટલે હાલ હજી કાર્યક્રમની શરૂઆત થાય તે પૂર્વે કોંગ્રેસના જે અગ્રણી શહેરના અગ્રણી નેતાઓ છે શહેર કોંગ્રેસના તે હાલ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે અને કાર્યકરોને એકઠા કરી રહ્યા છે। સંજીવની, અર્પણ, આસપાસનો જે માહોલ છે જો ત્યાં જામેલો હોય, કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓ કે કોંગ્રેસી નેતાઓ આવી ગયા હોય તો આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ। ચોક્કસ સંજયનું મારી પાછળના દ્રશ્યો આપને બતાવું। હાલ જે મુખ્ય સ્ટેજ છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે। દેશ માટે દાહડા કાળા અને રિઝર્વ બેંકને મારો તાળા, આ કોંગ્રેસનું મુખ્ય સૂત્ર છે। સ્ટેજની ઉપર આપ જોઈ શકો છો શહેર કોંગ્રેસના અગ્રણી નેતાઓ છે, વિવિધ હોદ્દેદાર છે, તે હાલ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી રહ્યા છે। બીજી તરફ આગળની તરફ જે ખુરશીઓ ગોઠવવામાં આવી છે તેનામાં હાલમાં કોંગ્રેસના કાર્યકર્તા છે જે લોકોને લાવવામાં આવી રહ્યા છે તે હાલ ગણતરીની સંખ્યામાં છે। બીજી તરફ જે ખુરશીઓ ગોઠવવામાં આવી છે તે હાલ ખૂબ જ મોટી સંખ્યામાં છે। કાર્યક્રમનો નિયત સમય જે છે સભાનો તે 11 વાગ્યાનો છે। એટલે હાલ કોંગ્રેસના તમામ જે હોદ્દેદાર છે, નેતાઓ છે તે હાલ લોકોને અહીંયા લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કોંગ્રેસના આ પ્રયત્નમાં કેટલા લોકો અહીંયા એકઠા થાય છે અને સભાનું કેવું સ્વરૂપ યોજાય છે। સંજીવની, અર્પણ, સમગ્ર માહિતી માટે આભાર। આ વિશે અપડેટ આપણે મેળવતા રહીશું। જે રીતે આપણે જણાવ્યું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે વિરોધ પ્રદર્શન માટે આરબીઆઈની કેટલીક બ્રાન્ચીસને ઘેરવાના મૂડમાં લાગી રહ્યા છે। આરબીઆઈ દ્વારા આ તમામ વિરોધ કોંગ્રેસ દ્વારા દર્શાવવામાં આવશે। મહત્વપૂર્ણ બાબત છે કે નોટબંધી બાદ કોંગ્રેસનું આ વિરોધ પ્રદર્શન છે જેમાં કેટલાક કોંગ્રેસી નેતાઓ પણ જોડાવાના છે।